ભાવનગરમાં નકલી દારૂ પીવાથી મોત થયા તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે રહીશ નામના બુટલેગરને ઝડપી પાડ્યો છે। 250 ડુપ્લિકેટ દારૂની બોટલો ભર્યાનો આરોપ છે। ગૌતમ, મુકેશ અને રહીશ સામે પોલીસની કડક કાર્યવાહી। રહીશ ઉજ્જૈનમાં હોવાની પોલીસને બાતમી મળી। એસએમસી ટીમે ઉજ્જૈનમાંથી રહીશને ઝડપી પાડ્યો છે। રહીશને ભાવનગર લાવવા એસએમસીની ટીમ રવાના થઈ ગઈ છે। રહીશ ઝડપાઈ ગયો છે અને મહત્વની વાત કે 250 ડુપ્લિકેટ દારૂની બોટલો ભર્યાનો પણ આરોપ છે। સંવાદદાતા કુણાલ ફોનલાઈન પર જોડાયા છે। કુણાલ, આ નકલી દારૂ પીવાથી જે મોત થયા મુદ્દે કાર્યવાહી, આ રહીશ નામનો બુટલેગર ઝડપાયો છે, વિસ્તૃત વિગતો શું? કુણાલ, કુણાલ, આ મહત્વના સમાચાર કે આ જે રહીશ ઝડપાયો છે, નકલી દારૂ પીવાથી જે મોત થયા તે મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી છે। બુટલેગર ઝડપાયો છે રહીશ નામનો, વિસ્તૃત વિગતો શું? કુણાલ, બિલકુલ બિલકુલ વાત કરીએ તો જે પ્રમાણે રહીશ છે તેની ધરપકડ છે તે ઉજ્જૈનથી કરવામાં આવી છે। આ ડુપ્લિકેટ દારૂ છે તેઓએ બનાવ્યો તે પ્રકારની વિગત છે તેને લઈને ગૌતમને જે છે ગૌતમ સોલંકી તેના ઘરે જ આ ડુપ્લિકેટ દારૂ છે તે બનાવવાની વિગત સામે આવી છે। તેના જ લઈને ચોક્કસથી એસએમસી છે તેના દ્વારા આ જે રહીશ છે તેની ઉજ્જૈનથી ધરપકડ કરી છે એસએમસીની ટીમે, અને ખાસ કરીને ભાવનગર ખાતે વહેલી સવારે તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે। જો કે આ જે ઘટના છે તે ઘટનામાં 12 જેટલા જે બુટલેગરો છે તેઓની ધરપકડ કરવામાં આવી છે। 20 જેટલા જે અન્ય જે બુટલેગરો છે તેની સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। નવીન, જી કુણાલ, માહિતી બદલ આભાર આપનો।